સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો રાજ્યમાં ફરી એકવાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવી રહ્યું છે માવઠું। જી હા દોસ્તો, રાજ્યમાં આ વખતે ભર ઉનાળાની અંદર ફરી જાણે ચોમાસું જામશે। થઈ જજો તૈયાર, ગુજરાત રાજ્યની અંદર બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શરૂ થવા જઈ રહ્યું છે દોસ્તો બીજું એક નવું માવઠું। કડાકા ભડાકા અમુક વિસ્તારોમાં તો વીજળીના અમુક વિસ્તાર કે જ્યાં દોસ્તો વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથે રાજ્યમાં માત્ર 1-2 દિવસ જ નહીં પરંતુ 2, 3, 4 અને 5 એપ્રિલ ઉપર ગુજરાત રાજ્યમાં દોસ્તો ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર તો પવન સાથેનું જ નોંધાઈ શકે છે માવઠું। ખાસ આજના વિડીયોને દોસ્તો અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અત્યારે પશ્ચિમી ભાગો ઉત્તરી ભાગો પરથી મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવી રહ્યું છે ને ગુજરાતના જાણીશું કયા જિલ્લાઓના વાતાવરણમાં। જો કે અત્યારે જ રાજ્યના ઘણા જ વિસ્તારોના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથે જ દોસ્તો હવામાન વિભાગની પણ અત્યારે માવઠાની આગાહી આવી રહી છે। તો એટલું જ નહીં, ફરી દોસ્તો 10 તારીખ સુધીની અંદર ફરી આવનારા દિવસોમાં જેમાં 8 અને 9 તારીખે રાજ્યમાં માવઠું આવી રહ્યું છે। આમ આ એપ્રિલ મહિનો માવઠાનો દોસ્તો મહિનો બની શકે છે ને જેમાં હવામાન વિભાગે પણ આ મહિનાની અંદર નોર્મલ કરતાં વધુ વરસાદ એટલે કે માવઠા થવાની આગાહીઓ કરી છે। ત્યારે આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીએ। પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો સમગ્ર વિશ્વનું ઉપગ્રહ ઉપરથી દોસ્તો સેટેલાઇટ તસવીર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે ઉત્તરી ભારત પાકિસ્તાનથી લઈ અફઘાનિસ્તાન લાગુના વિસ્તારો પર જોઈ શકો છો સમગ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભના કડાકા અને ભડાકાવાળા વરસાદી વાદળાઓ આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ અત્યારે જોઈ શકો છો। અત્યારે ગુજરાતના એમાં પણ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, રાજકોટ, ગોંડલ, અમરેલીથી ભાવનગરના વાતાવરણમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં નોર્મલ પવન કરતાં વધુ ઝડપનો પવન ફૂંકાઈ રહ્યો છે। તો ઠંડા પવન સાથે તો અત્યારે આકાશની અંદર કસરૂપી વાદળાઓ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોમાં જામ્યા છે। જાણે વરસાદ ભારે આવવાનો હોય તેવું વાતાવરણ રચાવા જઈ રહ્યું છે ને જાણીશું કે શું દોસ્તો આવનારી કલાકોને લઈ ગુજરાતના કોઈ વિસ્તારમાં આજે માવઠું થશે કે નહીં। તો બીજી તરફ દોસ્તો બીજી, ત્રીજી અને 4 તારીખ ઉપર તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર દોસ્તો ભારે કડાકા ભડાકાવાળું માવઠું થવાની આગાહી। દોસ્તો 2-3 દિવસ પહેલાં જે વાતાવરણનો પલટો હતો તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આટલું પણ મજબૂત નહોતું, પરંતુ અત્યારે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે ગુજરાત ઉપર ઘણા જ ભાગોના વાતાવરણને માવઠા રૂપે પલટામાં લાવવાનું છે। ત્યારે દોસ્તો આ જાણીએ એ પહેલાં આપણે અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને હવામાન વિભાગના જે આગાહીના અત્યારના લેટેસ્ટ નકશાઓ આવી રહ્યા છે તેના પર જોઈએ। તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આમ તો આપણા ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથેના વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। હાલ રાજ્યના વાતાવરણમાં જે વાદળિયા વાતાવરણનો પલટો આવ્યો છે, રાજસ્થાન, મધ્યપ્રદેશના અમુક ભાગો કે જ્યાં ઓરેન્જ એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે। તો એટલું જ નહીં, ગુજરાતના પણ કોઈક જગ્યાના વિસ્તારોમાં આજે પણ માવઠાની સંભાવના વ્યક્ત થઈ છે। 2 એપ્રિલના દિવસે ગુજરાતનું વાતાવરણ વધુ પલટાઈ શકે છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે। તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ભારતનો આગાહીનો જે નકશો રજૂ કર્યો, જેમાં આપણા ગુજરાતની અંદર માવઠાની આગાહી આપવામાં આવી છે ને જેમાં સમગ્ર ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે, પરંતુ વધુ શક્યતા કચ્છના અને સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર રહી શકે ને જે ભાગોમાં છૂટા છવાયા છાંટછૂંટ સ્વરૂપેથી લઈ ભારે ઝાપટાથી લઈ હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપેના માવઠા રાજ્યમાં થશે। 3 એપ્રિલનો પણ તમે ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ અહીં દોસ્તો નકશો જોઈ શકો છો, જેમાં ગુજરાતની અંદર વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તો ભારતના અન્ય ઘણા જ રાજ્યોની અંદર પણ ગાજવીજ અને પવન સાથે તો થંડરસ્ટોર્મની એક્ટિવિટીને એટલું જ નહીં કરા પડવા સાથેના માવઠાની આગાહી કરવામાં આવી છે।
આ રીતે દોસ્તો 2, 3 અને જોઈ શકો છો 4 એપ્રિલ ઉપર પણ ગુજરાતની અંદર કમોસમી માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વના સૌરાષ્ટ્ર સહિત કચ્છથી લઈ દોસ્તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વાદળો જામી શકે છે. ત્યારે દોસ્તો અહીં જોઈ શકો છો બાકીના અન્ય વિસ્તારોના વાતાવરણમાં પણ હવામાન વિભાગે ગાજવીજવાળા વરસાદની આગાહી કરી છે. ઉત્તરી ભારત પરથી પસાર થનારા મજબૂત એવા પશ્ચિમી વિક્ષોભના કારણે આ માવઠાની સંભાવના દોસ્તો 5 એપ્રિલ ઉપર આ માવઠાની તીવ્રતાની અંદર ઘટાડો થઈ જાય ને જેને લઈ હવામાન વિભાગે તમે જોઈ શકો છો ગુજરાત માટે 5 તારીખ શુષ્ક રહેવાની અને જેને લઈ ગુજરાતમાં માવઠું 5 તારીખે ન પડે તેવી જોઈ શકો છો આગાહી આપી છે. 6 તારીખે પણ ગુજરાતમાં માવઠાની શક્યતા નથી ને આમ હવામાન વિભાગે 6 એપ્રિલ સુધીના જે આગાહીના નકશાઓ રજૂ કર્યા અને દોસ્તો અત્યારે ખાસ તમે નજર કરી શકો છો અમે તમને અત્યારનું ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અહીં બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાતના કચ્છના તમામ જિલ્લાના જોઈ શકો તાલુકાઓથી લઈ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢના વાતાવરણમાં અત્યારે તો અમરેલી દરિયાઈ કાંઠાથી અંદરના ભાગોના વાતાવરણમાં આકાશમાં ભારે ઘટ્ટ વાદળાઓ અત્યારે છોવાયેલા જોવા મળ્યા છે. ત્યારે બીજી તરફ દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો પણ અત્યારે આગાહીનો જે નકશો સામે આવ્યો છે જેમાં આજે હવામાન વિભાગે તમે જોઈ શકો છો દોસ્તો કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને દ્વારકા આ 4 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો માટે આવનારી કલાકોને લઈ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદને લઈ છૂટાછવાયા ભાગોમાં આગાહી કરવામાં આવી છે. 2 એપ્રિલનો તમે આગાહીનો નકશો અહીં જોઈ શકો છો. 2 એપ્રિલ ઉપર ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તો આ સાથે જ કચ્છના તમામ પંથકોથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તો દક્ષિણ ગુજરાતના તમામ અને મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, છોટાઉદેપુર, પૂર્વ ગુજરાત, દાહોદ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ લાગુના આ જિલ્લાના વાતાવરણમાં 2 એપ્રિલ ઉપર દોસ્તો ગુજરાતના પંથકોના વાતાવરણની અંદર છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવા મધ્યમ માવઠાની આગાહી કરવામાં આવી છે. 3 એપ્રિલનો પણ તમે ગુજરાતનો અહીં દોસ્તો અમે તમને અત્યારનો લેટેસ્ટ નકશો બતાવી રહ્યા છીએ. 3 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના કાંઠાના ભાગોમાં પણ વરસાદરૂપી માવઠાની આગાહીને અહીં જોઈ શકો છો દોસ્તો. 4 તારીખે પણ ભાવનગર, અમરેલી અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના જે જિલ્લાઓ છે તે વાતાવરણની અંદર માવઠારૂપી વરસાદ થાય તેવી આગાહી દોસ્તો કરવામાં આવી છે. આ માવઠું મેઘગર્જના સાથે થઈ શકે છે. 30 થી 40 કિલોમીટરના પવનો પણ ફૂંકાઈ શકે છે અને જેને લઈ તમે જોઈ શકો છો આગાહીના જે અહીં નકશાઓ બતાવવામાં આવી રહ્યા છે જેમાં 2, 3 અને 4 તારીખ વધુ મુખ્ય રહેશે જ્યારે આગામી કલાકોમાં કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને દ્વારકા લાગુના કોઈક વિસ્તારોમાં ગાજવીજ સાથેના માવઠાની આગાહી રહેશે. હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જાણી લઈએ કે આજે આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણની અંદર જોવા મળશે મોટો પલટો. દોસ્તો રાજ્યમાં અત્યારના સેટેલાઇટની અંદર જ તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોના વાતાવરણની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ, દરિયાઈ કાંઠાના ભાગોમાં પવનની ઝડપ, ઠંડા પવનની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં અત્યારથી જ દોસ્તો થવા લાગી છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના ઓખા, દ્વારકા, ભાટિયા, જામનગર, રાજકોટ નાગુના વિસ્તારોથી લઈ કચ્છના એમાં પણ ધોળાવીરા આજુબાજુથી લઈ રાપર, માંડવી, મુન્દ્રાના પંથકોથી લઈ કચ્છના પણ આમ સૌરાષ્ટ્ર અને કચ્છનો આ પશ્ચિમી પટ્ટો અત્યારે આ જ પશ્ચિમી વિક્ષોભના મજબૂત વાદળાઓથી ઘેરાઈ રહ્યો છે. દોસ્તો આજે આપણે જાણીએ કે શું કોઈ વિસ્તારની અંદર વરસાદ પડશે કે નહીં. હવામાન વિભાગે અત્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારો માટે આજે આવનારી કલાકોમાં તે વિસ્તારોના છૂટાછવાયા ભાગોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આપને જણાવીએ તો આવનારી કલાકોમાં હજુ પણ કચ્છના અને સૌરાષ્ટ્રથી લઈ અહીં તમે જોઈ શકો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો માટે આકાશમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વાદળાઓનો મોટો પલટો આવે. આમ તો અત્યારે રાજ્યમાં આજે કોઈ ભારે ઝાપટા સ્વરૂપેનું માવઠું પડે તેવી સંભાવના નથી, પરંતુ
દોસ્તો 2 એપ્રિલ ઉપર ગુજરાતની અંદર માવઠાની શરૂઆત સારી એવી થઈ શકે છે। જી હા દોસ્તો, અત્યારે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્ર ઉપર અને પાકિસ્તાનના ભાગો પર જે અત્યારે આ રીતે વાદળનો એક મોટો સમૂહ કે જે પશ્ચિમી વિક્ષોભના સ્વરૂપે ઉત્તરીય જોઈ શકો ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો પરથી પસાર થાય અને જેના કારણે જોઈ શકો છો ગુજરાતમાં 2 એપ્રિલના બપોરના સમયગાળા પછી કચ્છના ભાગોથી છૂટાછવાયા ભાગોમાં કડાકા ભડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના માવઠાની શરૂઆત થઈ શકે છે। આવી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો મજબૂત જોવા મળી રહ્યું છે ને જેના કારણે ગુજરાત ઉપર આ વખતે 2, 3 અને 4 તારીખે માવઠાની અસર નોંધાઈ શકે છે અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો કચ્છના અને એમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, આ સાથે જોઈ શકો છો ભાટિયા લાગુના વિસ્તારો હોય ખંભાળિયા, આમ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢથી લઈ મોરબીથી જોઈ શકો છો દોસ્તો કચ્છના, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, મહેસાણાના બનાસકાંઠા લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં ગાજવીજ સાથેના માવઠાની સંભાવના જોવા મળી રહી છે। જી હા દોસ્તો, 2 એપ્રિલ બપોર પછી ગુજરાતમાં આ પશ્ચિમી વિક્ષોભના માવઠાની શરૂઆત થઈ જાય તો 3 એપ્રિલ ઉપર પણ ગુજરાતની અંદર આ વરસાદી વાદળાઓ વધુ આગળ વધે અને અત્યારની સંભાવના આવી રહી છે એ પ્રમાણે છૂટાછવાયા ઘણા જ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા સ્વરૂપેનું અમુક વિસ્તારોમાં તો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પણ પડી શકે છે। ભારે પવન અને દોસ્તો કરા પડવાની સારી એવી સંભાવના છે। આથી ખેડૂતોએ એ પ્રમાણેની ચેતવણીને અત્યારે સુરક્ષિત રહેવું જોઈએ। ત્યારે દોસ્તો તમે જોઈ શકો છો આ માવઠું 2, 3 તારીખે પશ્ચિમી ગુજરાતના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ પશ્ચિમી ભાગો પર વધુ અસર કરે તેવી સંભાવના છે। 4 એપ્રિલ ઉપર દોસ્તો આ માવઠાના વાદળાઓ વધુ પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધે અને 4 તારીખની તમે આગાહી જોઈ શકો છો, જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, આ સાથે અમરેલી એ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા સ્વરૂપેનું કડાકા ભડાકાવાળું માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના પણ વાપી, આ સાથે જ વલસાડ, નવસારી, ચીખલી, સુરત, તાપી, ડાંગના પંથકોના પણ વાતાવરણમાં 4 એપ્રિલ ઉપર પલટો આવે તો દોસ્તો દક્ષિણ પૂર્વના એમાં પણ મધ્યના વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા લાગુના વિસ્તારો ઉપર પણ ગાજવીજ સાથેનું દોસ્તો હળવું માવઠું ઝાપટા સ્વરૂપે પડે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। દોસ્તો 5 એપ્રિલની વાત કરીએ તો 5 એપ્રિલે ગુજરાત માવઠામાંથી એકદમ રાહત થઈ જાય તેમ છતાં પણ એકલ દોકલ જગ્યાએ 5 તારીખે પણ કડાકા ભડાકા સાથે ઝાપટા છાંટછૂટ થઈ શકે। બાકી 4, 3 અને 2 3 દિવસ ગુજરાતની અંદર દોસ્તો આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છૂટાછવાયા ઘણા જ ભાગોમાં ગાજવીજ સાથે અને પવન સાથે માવઠું નોંધાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે। તો ત્યારે બીજી તરફ દોસ્તો અમે તમને અત્યારે જે ભારતીય હવામાન વિભાગે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ સક્રિય છે કે તેને લઈ અત્યારનું જે લેટેસ્ટ બુલેટિન સામે આવી રહ્યું છે તે બતાવી રહીએ। બંગાળની ખાડીમાં કોઈ હાલ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અરબી સમુદ્રની અંદર હાલ જોઈ શકો છો કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। અને તમે જોઈ શકો છો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં એવી કોઈ મોટી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ ગુજરાતમાં જે માવઠું આવી રહ્યું છે તે માવઠું અત્યારે ઉત્તરી ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં આવી રહેલા માવઠાને લઈ દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી આપવામાં આવી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે દોસ્તો 2 અને 3 એપ્રિલ ઉપર મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી કરી છે ને જેના કારણે ઉત્તર ભારતના તમામ રાજ્યોના વાતાવરણમાં મોટો પલટો આવે ને જેમાં કરા પડવા સાથે ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદની સંભાવના। તો આ સાથે શિમલા લાગુ ઉત્તરી ભારત ઉપર હિમવર્ષાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ એમાં સૌથી વધુ તેમણે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છ, જેમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ જિલ્લો, આ સાથે પોરબંદર, જામનગર એ લાગુના વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે
અને આ વિસ્તારોની અંદર ભારે પવન સાથેના માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દોસ્તો કેરીના પાકોને ખાસ નુકસાન થઈ શકે છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવે તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ, વાપી અને નવસારીના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા લાગુ જિલ્લાના વાતાવરણથી અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અને દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ઉપર ઘણા જ ભાગોમાં આ વખતે તીવ્ર મેઘગર્જના સાથે. જોકે દોસ્તો આ માવઠું રાજ્યના તમામ વિસ્તારો પર ન હોય, છૂટું છવાયું હોઈ શકે. કોઈ જગ્યાએ ભારે ઝાપટા સ્વરૂપે તો કોઈ જગ્યાએ હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે અને અમુક વિસ્તારમાં હળવા વરસાદ સ્વરૂપેનું પણ માવઠું જોવા મળી શકે છે. જોકે આટલું જ નહીં, અંબાલાલ પટેલે તો દોસ્તો આવનારી 10 એપ્રિલ સુધી ભારે પવન સાથેની વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અને આ કમોસમી માવઠાની આગાહી આપતા તેમણે જણાવ્યું કે ભારે પવન અને ખાસ તેમના તરફથી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે માત્ર વરસાદ જ નહીં હોય, પરંતુ વાવાઝોડા અને જોરદાર પવન સાથે દોસ્તો આ માવઠું થઈ શકે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના, તો વૃક્ષો પડવાની પણ સંભાવના અને ખેતીના કપાસ, ઘઉં અને અન્ય પાકોને ભારે નુકસાની થઈ શકે. અંબાલાલ પટેલે દોસ્તો વધુ 8 થી લઈ 10 તારીખ વચ્ચે પણ બીજો પશ્ચિમી વિક્ષોભ આવે અને દોસ્તો એપ્રિલના બીજા વરસાદના રાઉન્ડમાં ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની તેમણે સંભાવના વ્યક્ત કરી છે. અને આગામી દિવસોમાં ઠંડા પવનો અને વરસાદની સ્થિતિના કારણે ગુજરાતને ગરમીમાંથી રાહત મળી શકે, તો બીજી તરફ ધૂળવાળા પવનો, આંધી, કમોસમી વરસાદ આ બધું થઈ ખેડૂતો માટે એક ચિંતાજનક અને સમાચાર કહી શકાય. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલ તરફથી હાલ કરવામાં આવી છે. અને ત્યારે અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર પણ બતાવી દઈએ તો જોઈ શકો છો 2, 3, 4 તારીખ માવઠાની તારીખ રહી શકે. પછી 5, 6, 7 તારીખે ફરી 7 એપ્રિલના દિવસે દોસ્તો ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં તમે જોઈ શકો છો પલટો આવે અને ગાજ વીજ સાથે 7, 8, 9 તારીખ ઉપર પણ ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છથી લઈ દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર કમોસમી વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. તો આ રીતે હતી દોસ્તો 10 એપ્રિલ સુધીની આગાહી, જેમાં 2, 3 અને 4, તો આ સાથે 7, 8 અને 9 આમ આવનારા દિવસોની અંદર આ દિવસોમાં કમોસમી માવઠું ગુજરાતમાં થાય તેવી હાલ સંભાવનાઓ છે. આથી ખાસ સાવચેતી. અન્ય કોઈ નવી અપડેટ આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું.